મજામાં બધાય? તો આપણી આવે ગા નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે. આપણી જો પહેલે મંડાણ માંડ્યું સેવડાનું, તો આપણી ચેવડો બનાવેલી પહેલાં તા એટલી આપણી કોથળીમાં ભરે ને ડબ્બામાં પૂરે દઈએ ને તેલ એટલું આવવા દેવાનું કે જો આવા પૌવા ધોરા દૂધીઓ થાય, કારણ કે તેલ ફૂલ આવવા દેવાનું. થોડુંક તેલ ઓછું હોય ને તો પૌવા કાચાઈ રહીએ ને ફૂલાઈ રહીએ, એટલે થોડુંક તેલ વધારે આવવા દેવાનું, એટલે આપણા એકદમ પૌવા સરસ ફૂલે. ને બીજી બધી વસ્તુ તો જો કે તૈયાર છે, થોડી ઘણી આ પૌવા તરેલી સેવ ને એવું બધું તૈયાર લીધું. મમરા જો આપણા વઘારાઈ ગયા એ પણ હું તમને બતાવા. તો આ પૌવા બહુ મસ્ત છે, મસ્ત ફૂલે. ને આપણી છે ને આ પૌવા તર્યા પછી આપણી ઘઉંના પૌવા તરીએ. તમે ઘઉંના નાખો હો કે નહીં કોમેન્ટ કીજો. હું ઘઉંના પૌવા નાખા, પણ ઘઉંના પૌવાથી ચેવડો બહુ મસ્ત થાય. તો હું તમને બતાવવા આ વખતે ઘઉંના પૌવા નાખા કેવા થાય એ જોવો જોઈએ, એટલે ચેવડો સ્વાદિષ્ટ ફૂલ થાય. આ ઘઉંના છે, જો એકદમ ફરહો ચેવડો થાય. તો આ ઘઉંના પૌવા છે. અને પછી આપણે નાખ્યું મકાઈના. તો ચેવડો હોય તો આપણી ભેળ પણ કરી લેવા થાય, અને બધી વસ્તુમાં આપણે ચેવડો નાખવા થાય. તો મસાલા પૂરી પર કરીએ તો એમાંય નાખવા થાય. તો આપણે આ પૌવા નાખી દઈએ હારો હાર, તો બધાય પૌવા મિક્સ થઈ જાય. ને સિંગદાણા પણ આપણી તરેલી, કારણ કે સિંગદાણા વગર તો ચેવડો અધૂરો રહે. સિંગદાણા વગર આપણી ચેવડો ન સારો લાગે, એટલે આપણી જો આમાં ખાંડ પર દરેલી હતી આખડી, હું તમને બતાવા. જો આપણે આમાં ખાંડ પર દર લીધી, અમે થોડોક મીઠો ચેવડો ખાઈએ એટલે ટેસ્ટી થાય. થોડી ખાંડ દળેલી નાખવાની, ને બાકીના તો જો આ બધાય પૌવા તરવાના છે. તો આપણી જો આ પૌવા પૂરા. તો આ ચેવડો થઈ જાય પછી તો બીજું આગળ કંઈક ને કંઈક મન થાય એ કયા કર્યું એ તો આમાં જોડાયેલ રહીજો, કારણ કે રોજે રોજ તમને વિડીયો આમાં જોવાય અને ખબર પડે કે આ હાતમનું આપણે શું બનાવવાનું છે. ખાસ તો હું મેસૂબનો વિડીયો આજ વખતે તમને શેર કરી, કારણ કે મેસૂબ બહુ શીખવા જેવો છે અને ખાધા જેવો પડશે, તો એ પણ હું તમને શીખવાડી. તો એ આપણે પછી મકાઈના પૌવા તરીએ. ને આમાં આપણે પેલા મસાલો કરેલી, જો મસાલો ન કરીએ ને તો આપણા પૌવા ધોરા થઈ જાય. ચોખાના પૌવા ધોરા રહીએ, એટલે આપણી પેલા છે ને આમાં હળદર ને મીઠું નાખી દેવાનું. જો આ રીતે આપણી જો. ને પછી આમાં બીજો પૌવા નાખીએ તો હાલે, કારણ કે આ પૌવા પીળા થઈ જાય, ઓલા પૌવા ધોરા રહીએ, એટલે આપણે આ ચેવડો છે ને થોડો ખારો લાગે પૌવા વાળો, ને પીળો ચેવડો નકર તો ધોરો લાગે. એટલે જો આ પીળો ચેવડો છે ને આપણી મકાઈના પૌવા તરેલી એ તો હું તમને બતાવા. તો આમાં તમે જોડાયેલ બીજો કે કઈ રીતે કોઈ સેવડો કેવો બનાવો. હજી આમાં ઘણું બધું નાખવાનું છે સેવડામાં. ઘણા બધા ખાલી મકાઈના પૌવા અને ચોખાના પૌવા નાખીને ચેવડો બનાવેલી. આપણે તો બધું ચણાની દાળ ને બધું નાખ્યું, સવાણું કર્યું, એ રીતે આપણે પૌવા નાખ્યું. હવે આપણે આ થોડાક છે ને ઘઉંના એ આપણે તરેલી ઘઉંના પૌવા તરે ને પછી મકાઈના પૌવા નાખીએ. એ પણ ફૂલ તેલ આવે જાય તો જ મકાઈના પૌવા નખાય, ન કરતા ઠોઠડા થઈ જાય. મણી મકાઈના પૌવા ફૂલ તેલમાં તરવા ગમે, કારણ કે નકર કાચા પાકા એ ને ખાવામાં હાવ કીવાય લાગે. એટલે મકાઈના પૌવા તો છે ને સારી રીતે તેલમાં તરાય. પેલા આપણે જો મકાઈના પૌવા છે, જો આખું બકડિયું ભરાઈ જાય મકાઈના પૌવાનું. ને મણી છે ને ફૂલ તેલ આવે ને પછી તરવા ગમે. જોવો તમે આમાં દેખાય પણ કે કીવા પૌવા છે એ રીતે આ રીતે તરવાના છે. એટલે આપણો ચેવડો એકદમ ગામમાં લઈએ ને, ગામમાંથી રેડીમેડ ચેવડો, એનું તો કંઈ ન આવે. તમને વારી આવો ચેવડો કરવાની મજા આવે. આવા મકાઈના ચોખાના પૌવા ફૂલે ને તો જ ચેવડો કરવાની મજા આવે, નકર ચેવડો તાર લાગે હા ફરિયા જેવો. જો કેવો મસ્ત છે, જો મકાઈના પૌવા એકદમ ફૂલે. તો આપણો
ચેવડો મસાલો કરી લઈએ તો આપણો ચેવડો થેગો તૈયાર. એમાં મસાલો કરવાનો છે, બાકી આપણા વઘારાઈ ગયા જો મમરાઈ પણ એવા આપણે આમાં બધું મિક્સ કરીએ. આગળ એ હું તમને બતાવી તો તમે આમાં જોડાયેલ જ રહીજો તો તમને ખ્યાલ આવે. ને જો તમારી રેસીપી પણ તમે મોકલાવજો તો અમને પણ અલગ અલગ કંઈ જોવા મળે. હાલો આપણો ચેવડો બને ગો ચવાણું તો આમાં મગની ચણાની દાળ, સેવ બધું નાખી દીધું, ચટણી, મીઠું, ખાંડ એવા આપણે આને મિક્સ કરી લેવાનું છે બધું ચેવડાનું આ રીતે. ને આપણી કોથમીર ભરલી એટલે હવાઈનો ઝેડની ખાવું હોય તો ભલીઓ ખાધા કરે. ને એટલો મસ્ત થયો સેવડો, ફૂલ મસાલેદાર ચેવડો. સેવડો તો કરી લીધો પણ પરવે રેબઝેબ થેગા એવી ગરમી થાય, કારણ કે ઉનાળા જેવો તડકો થેગો હાજ. એટલો વરસાદ થયો પણ ઠંડક જ નથી થતી. આપણી કંટાળો આવે જાય ગરમીનો, પણ એ ફરજિયાત કરવાનું છે, કરવાનું જ છે. તો આપણે જો સેવડો બધો બને ગો જોવો કેવો મસ્ત થયો. ચવાણું થયો તો ચવાણું મગની ચણાની દાળ ને જો બધું નખાઈ ગયું. જો દેખાતું એ જો આપણું ચવાણું થેગું તૈયાર. તો એકદમ ચટાકેદાર જમાવટવાળું થેગું. તો એવું કોઈની ચવાણું ખાવું હોય તો આવો. હજે તો ઝાઝાદીની વાર છે, હાથમ નહીં પહેલાં કોઈ આવતા હોય તો આવજો. તો જો મારા ચેવડાને જો તમને મારો વિડીયો ચેવડાનો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરની જરૂર કરજો. 2 લાઈક બટન દબાવજો એટલે રોજે રોજ જેવું રેસીપી હમણાં સાતમની બનાવવા એ તમને જોવા મળે. તમને ધડબડાટી હાલે રાંધવાની કાયમની કાયમ. હમણાં તો 3-4 દી હાથીમાં આવીએ ને ત્યાં સુધી આની ચાલુ રહે, કારણ કે બાયુને ન કરવું હોય કરે. એ આપણી જો શક્કરપારા બનાવ્યા એ શક્કરપારા એ જો થેપલા બાકી છે. થેપલા કાલે બનાવ્યું, પૂરી થેપલા ને સ્વીટ બધું કાલે બનાવ્યું. આજ આપણે બનાવ્યા ખાખરા, ફરસી પૂરી, વાનવા ને શક્કરપારા ને ચેવડો બધું આજ એટલું બધું બનાવી લીધું. ને બીજું એવું કાલે બનાવવાનું છે. તો આપણે અટાણે છે ને આજ શક્કરપારા તરે સમાપ્ત કરીએ. કાલેથી નવી ઘોડીનો નવો દા. તો કાલે આખો દી આપણી નવી રાખવાના ને કાલે બનાવવાનો છે મેસૂબ. તો તમે છે ને રોજ રોજ આ વિડીયા જોયા કરજો ને તો નવા નવા તમને જોવા મળે કે બેન હું બનાવે નવી નવી આઈટમ. તો તમારી અમને જોવા મળે, અમને તમારી મળે. તો કાલે જ ગોળવાળા થેપલા, તીખી પૂરી, પછી મોહનથાળ, અમૃત પાક ને મેસૂબ આ 3 સ્વીટ બનાવવાની બાકી છે. તો કાલે આપણે બનાવવાનું છે. ને આજ આપણે જો શક્કરપારા બનાવી લીધા ને એવું છે ને ડબરામાં બધું ભરી દીધું, કારણ કે જરાક બાર પણ આપણે બારણે રહીને એટલે હવાઈ જાય એટલે બધું તરે કોથળીમાં પેક કરે ડબ્બા ભરી દીધા ને આ બનાવ્યા એટલા શક્કરપારા.